ભરૂચના કુંભારિયા ઢોળાવ ખાતે મિલકતના ઝઘડામાં અલગ અલગ રહેતા ભાઈ તથા બહેનના પરિવાર વચ્ચે મારામારી થતા ધારિયા અને તલવારથી હુમલો કરાતા 5ને ઈજાઓ થઈ હતી। ભરૂચના કુંભારિયા ઢોળાવ ખાતે ફિરોઝ ખાન કાસમ પઠાણના બે ભાઈઓ નાસિર ખાન અને અયુબ ખાન પઠાણ બંને તેનાથી અલગ રહે છે। ફિરોઝ ખાનની બહેન ફરઝાના તેના પતિ સાથે ઘરમાં નીચેના ભાગમાં રહે છે, જે મકાન મિલકત બાબતે ભાઈ બહેન વચ્ચે ઝઘડો ચાલતો હતો અને ગત રોજ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ મિલકત બાબતે વધુ એકવાર ઝઘડો થતા હિંસક મારામારી થઈ હતી, જેમાં બંને પરિવારના લોકોએ ધારિયા, તલવાર સહિતના મારક હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં ફિરોઝ ખાન પઠાણ અને તેની પત્ની અફરોઝ ખાનમને ધારિયો અને તલવાર વાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। જોકે છોકરો રફસત વચ્ચે પડતા તેને પણ ઈજાઓ થઈ હતી અને પુત્રી ઉજમા ખાતુનને પણ ઈજાઓ થઈ હતી, જ્યારે સામા પક્ષે આસિફ અલ મોદીનને પણ ઈજાઓ થઈ હતી। મારું નામ આસિફ છે, આસિફ ઇસુદ્દીન પઠાણ, કુંભારિયા રોડ રહું છું। મને રફસત ખાનને માર્યું, रफत खान, फिरोज खान पठान, फिरोज खान कासम खान पठान। હું તો ઘેર જતો હતો સુવા, એ લોકોને લડાઈ ચાલતી, એમાં મને બી મારી છે। શું કીધું આવીને? સીધી તલવાર જ નથી ને? તલવાર જ મારી। अच्छा, बबाल सानी હતી તમારી? बबाल सानी ચાલતી એ ઉપર એનો હું નીચે હું સુવા જતો। મારું નામ રફસત ખાન ફિરોઝ ખાન પઠાણ। રાતના 12:30 વાગ્યાના ગાળે મારી બહેન, મારા ફાધર અને મારી મધર એ 3 ઉપરના માળે સૂતેલા હતા। તે દરમિયાન માજીદ ખાન, નાસિર ખાન પઠાણ અને અયુબ ખાન, કાસમ ખાન પઠાણ અને હમીદાબેન કાસમ ખાન પઠાણ અને ફરજાના ખાતુન આસિફ ખાન મચ્છીવાલા અને આસિફ ખાન અને માજીદ ખાન એ બધા એના 2-3 ફ્રેન્ડ જોડે અમારા ઘેરની અંદર ઘૂસીને ધાર્યું હતું, તલવાર હતી, ગુપ્પી હતી અને એક એરગન જોડે ઘૂસેલા હતા। તે દરમિયાન મારા ફાધરના ગળાની ભાગની અંદર ચોટ આવેલી છે, મારી મધરના માથામાં ટાંકા લીધેલા છે। હાલની સિવિલ હોસ્પિટલમાં અમે ઊભા છે અને મારી પણ હાલત જોઈ શકો છો કે જે મારું બદનની અંદર મને પણ વાગેલું છે અને ઘણી ઈજાઓ થઈ છે અને મારા ફાધરની ટ્રીટમેન્ટ ચાલુ છે અને અગાડીના ગુનામાં 302ના ગુનામાં એ બધા સંડવાયેલા છે। એની પૂરેપૂરી ખાતરી હું તમને બતાવી શકું છું અને ફૂલ ધમકીની જોડે આવેલા હતા અને મારી નાખવાના ઈરાદાપૂર્વક આવેલા હતા। શું ધમકી આપી? મારી નાખીશું, જાનથી મારી નાખીશું, ઘેર હડકાઈ દઈશું, એ બધી ધમકી આપીને મારવા આવેલા હતા। શેના માટે ઝઘડો હતો? આ ઘેરની મિલકત માટે ઝઘડો છે। અમારો માલિકી અમારો આખું ઘેર છે, પણ આ લોકો ઘૂસવા માંગે છે અને અમને કાઢવાની ધમકી આપે છે ને જેવા તેવા પ્રેશરો આપે છે ને બધી પોલિટિક્સને વકીલ હોવાથી, અયુબ ખાન પઠાણ વકીલ હોવાથી અમને ધમકી આપે છે કે અમે આ કરીશું, તે કરીશું, એવી રીતના અમને દાગ ધમકીથી ડરાઈ રહ્યો છે। એ માણસ હવે મારી બેનની ઉપર અને એરગન લઈને આવ્યો હતો અને એરગન ચલાવવાની કોશિશ જ હતી। તે દરમિયાન મારા ફ્રેન્ડનો ફોન આવ્યો તો હું ત્યાં જગા પર પહોંચી ગયો। તેની અંદર નાસમ ભાગ થઈ ગયા અને બધા ભાગી ચૂકેલા છે અને પૂરેપૂરી ખાતરી આપું છું કે એરગન તો હતી જ એમની પાસે, એ મારી આંખો મુજબ જોયેલ છે। તલવાર અને ધારિયા વડે કરાયેલા હુમલામાં 5ને ઈજાઓ થઈ હતી, જેમાંથી એકને સારવાર માટે પટેલ વેલફેર હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યારે અન્ય 4ને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।